કૃષ્ણ પગે લાગવા જાય છે. ફેમિલી કેમ છો બધા મજામાં ને? સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી ને જય જાનભાઈ માં. અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને આજે તો સેવને બનાવવાનું છે. કા મમ્મી? તમે સેવ બનાવો છો? હું સેવ બનાવું. આ ખાટલા પકડી બનાવી આવી કાંક બનાવીશ કામ. ત્રણ ખાટલા પડ્યા હજી પાડો જ છો. અને થોડી તું શું કરશો? પાપડ પાડીશ. આવા કાંક પાપડ હોય છે તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બની રહી ગયો. હવે બપોરા તો થઈ જશે ને બપોર થી પાપડ બની રહ્યા છે. અને ભાઈ કા પાણીપુરી દેવાઈશ કા ભાઈ કા? આજ કેમ પાણીપુરી બનાવી? મમ્મી કીધું ને પાણીપુરી બનાવી તો પાણીપુરી થી ખાવા મહેમાન આવ્યા. અને અત્યારે સેવ તો પડી ગઈ છે ને ઉખાડી હોતા લીધી 2 ખાટલા 4 ખાટલા હતા 2 ખાટલા કરી નાખી છે અને પાપડ બની ગયા છે. કામ પાપડ બની ગયા ને બપોર ઠેઠ બની રહ્યા. કામ વરાળિયા બનાવ્યા છે ને બહુ વાર લાગે કા? હા. અને તમે બધા પણ બનાવો છો કે નહીં પાપડ એ કોવિડમાં જરૂરથી કહી દેજો વરાળિયા. તો કન્ટિન્યુ બ્લોકમાં થઈ બની રહીજો. ત્યારે તો હવે રોંઢો થઈ ગયો છે ને કાબા બેઠા છીએ આપણે. અને મમ્મી પાપડ હુકાઈ ગયા? હા હવે થુકાઈ ગયા. સેવ કેવી છે મેં? ક્યારેક કરશું નહીં? હા. અને થોડી પાપડ તળે છે ને? હા શી વાત મમ્મી અંદર પાપડ તળશો? આ પાપડ તળે છે 2 તળે છે કે જોઈ કેવા થાય છે. અત્યારે જો પાપડ તો તળાઈને હલાવે છે ધોળી લઈને આવી આવે છે. બાબા થાવ અબડી બડી થોડી જો ખાવાનું તક ચાલુ કરી દીધું. મમ્મી તમારે ખાવ હે મમ્મી? નથી ખાવા? ઠરી જાય પછી તમે શું છે લખામ કરો છો? ઈ વાત છે. થોડી ખાવા બેગે ને કરે એકલી ખૂટવા દે છે. ચાલો પણ આપણે પણ ખાવા લાગી જાય તો કન્ટિન્યુ બધા બન્યા રહીજો. એમાં જીયાબાની બેસવા આવે છે કા જીયાબા? અને કિશન જામુડા ખાવ કા કિશું? કિશું બોલાવે લાય જામુડા લે ખાવો તારે હાલે નથી ખાવો આ ઓલો છે એટલે નથી ખાવો કા કિશું? હે કિશું તને જામુડા ભાવે છે? મંદિર કિશું લાવ મંદિર મંજો આ દીધું આ કિશું તને જામુડા ભાવે છે? હે જામુડા ભાવે છે? ભાવે છે ઠીક ટકો કરાયો લાગે જીયાબા. ટાટા આવજો. હવે મારે કિશાબેન જાય છે કાજીયાબા? હવે હું નથી. હા ઈ વાત થાય છે. હા. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં. અત્યારમાં તો જો રંઢાણ સમય થઈ ગયો છે અને વરસાદ પણ આવે છે. જો કે તમને બધાને બતાતો નહીં હોય અને વાતાવરણ તો કાંક આવું કાવ્યું કાંઈ જો તૈયાર થઈ ગઈ છે અને રેખુમાંથી તમે શું કરો છો? કાઉન્ટ રમાડું છું. હાલો બધા કાઉન્ટ રમાડવા. અને આ અમારા દલી માસી છે. જય શ્રી કૃષ્ણ જય માતાજી. અને અમારા માં બેઠા છે. આમ તો દીદી બોલાવે બટુ. અહીંયા તો વરસાદ આવ્યો પણ ઓય આમ તો બેન બોલાવ ઓય
એ તો દાંત કાઢે છે. હું થી હમણાં બેઠી બેઠી રોતી હતી. તમે નાયા મેમન હે હે આવ આવ્યો અત્યારમાં તો જો કાવ્યા બેન આપણી પાસે આવ્યા છે. કાકાવું કાવું બેન બ્લોગમાં આવી ગયા ને કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. મારા મામાને ઘરે આવ્યા હતા જેમ કે તમને ખબર જ છે. અને અહીંયા તો જો બે જોડવા છે ભવ્ય ને ભક્તિ. આમ છો આમ દીદી બોલાવે કેવા છે બે સેમ 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 લાગે છે અલગ અલગ લાગે છે. આમ છો દીદી બોલાવે લે કાઢ દો લે બોલતા હોય ઓય આમ બોલાવ દીદી છો હાય કે તો હાય આમ કે તો બટાટા કરો એને હાય માં નો ખબર પડે. ટાટા કે તો બહુ વડે છે બહુ ટાટા કે તો બેટા આમ આમ કરી દીધી કો આમ કઈ એ કર્યું લે તો હવે ફરીને જ પાછા ઘડી કરીને જ મળશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યારમાં તો જો રોંઢાનો સમય જેમ કે તમને બધાને થઈ ગયો છે અને જેમ કે ખબર જ હોય તમને બધા એમ કે રોંઢે બધાને ભૂખ લાગે ત્યાં બધા જો ભેળ લઈને ખાય છે. કા ભેળ ખાવી છે હાલો એમ કયો તો ખરી બીજું ભેળ ખાવા હાલો એમ તો કયો. અને આમ તો જો ભૂમિ મમ્મી ની આવી ગયા છે આ નીતુ માસી ની હાય દેવ્યાંશી અને પાણી પીવે છે. લાવો ને જરીક શાખવા દો આપણે જરાક ટેસ્ટિંગ કરવી. મસ્ત છે કાઈને બાવળ એમ ખાકી દે. તને નો ભાવતી હોય કાઈને મન દઈ દે. મન ભાવે છે તને નો ભાવતી હોય હે સિંગા મત ભાવતી ભે તો મન દઈ દે ને નથી ભાવતી. તમને ભાવે છે તમને કોઈ ન ભાવતી મન દઈ દેજો. બન્યા રહેજો. અત્યારમાં તો જોવો અમે પીરદાદાના મંદિરે જાવી છીએ. શું લેવા જાવી છીએ? પીરદાદા માનતા છે ને એટલે ગાંઠિયા ધરવા જાવી છે. તો હાલો બધા ગાંઠિયા ધરવા આવવું હોય એને દર્શન કરવા ને ગાંઠિયા ધરવા. આના મમ્મી પણ આ સવારના જવાબ જ નથી દેતા. એની મમ્મીને બહુ શરમ આવે. હા મારી મમ્મીને બહુ શરમ આવે. લઈ લો ના હું લઈ લઈશ. હો હમણાં બ્લોક શરૂ નથી કર્યો ત્યારે કે આવાજ લેતા જ ફોન અમારા બ્લોકમાં આવવું છે. ચાલો બધા પીરદાદા ગાંઠિયા ખાવા. હા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો પીરદાદાના મંદિરે પગી ગયા છે. હા થોડુંક આઘું બહુ ક્યાં આઘું છે. હા ને ઓલા પણ જોઉં બચ્ચા પાર્ટી તો કેવું એ વંડી ઠેકીને આવ્યા. આ વંડી ઠેકીને તો મારા હા જોઈ રહ્યું ઝૂમ કરીને બતાડું તમને. અને જુઓ આવડું આ તો છે પીરદાદાનું. અને અત્યારમાં તો છે ને ધોળીને ફોન શરૂ છે. કા મમ્મી લાવો તો હાય બ્લોગ શરૂ છે. હાલો ધોળી બ્લોગ શરૂ છે. મજા નથી આવતી હજી તો પણ 2-3 દી છે રોકાયો એના એટલે ઈ એને ખબર છે. જો તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યારમાં તો જો ઠેઠ પાએ પહોંચી ગયા છે. કા વિશાલ મમ્મી
અને આ બચ્ચા પાર્ટી બધી અહીં કેર રમતી હતી. અને તમને હું લેવા જાવ છો? હા, બણતણ ગોતવાના છે. તો હવે હું પણ થોડાક બણતણ ગોતાવું. તો અત્યારમાં તો જોવો રેડામાંથી પીર દાદાના પગે લાગે છે. અને જો હવન કર્યો તો હવે રેખો માસી જાય છે પગે લાગવા. પછી આપણે પણ પગે લાગી ગયેવી. જોજો રેટામાંથી પડતા નહીં. લ્યો રેખો માસી કેમેરો પકડો એટલે હું પગે લાગી લઉં. તમારો ફોન જો હવે કૃષ્ણ પગે લાગવા જાય છે. જોવો અમે ગાંઠિયા ખાવા બેસી ગયા છીએ. કાદેલી માસી એ પણ ગાંઠિયા છે થોડાક. તો ફરીને પાછા ગાંઠિયા ખાઈને જ મળશું. તો જોવો અમે ગાંઠિયા ખાઈ લીધા છે ને હવે અમે ઘરે જઈએ છીએ. કા અને ઓલા બધા આમ રમતા હતા. તો હવે ફરીને જ પાછા ઘરે જઈને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યારમાં તો જોવો અમે ગાંઠિયા ખાઈને બે હતા ને અહીંયા તો જોવો વગર વરસાદ નથી અને એમને પૂર આવ્યું છે. પછી આમને ચાલુ રાખજો સામે બધું. આમ જોવો વગર વરસાદે એટલું બધું પૂર આવી ગયું છે અહીંયા. આમ બધા ફૂલ જોવા આવ્યા. ફૂલ આવ્યા છો એ? હા, ફૂલ જોવા આવ્યા. વરસાદ આવ્યો એ ડાગલા વગર વરસાદે પૂર આમ કાંઈક અજીબ જ લાગે છે. વરસાદ વગરનો અહીંયા જો બધું હાવ કોરું છે અને વરસાદ આવી ગયો. આમ જો કેટલું પાણી જાય છે. તો જો અમે જમવા બેસી ગયા છે અને જમવામાં તો બટેટા ભૂંગળા છે કારેવામાં. અને અમે બધા એમ શું ખાવા બેસી ગયા છે. તો ફરીને જ પાછા આગો તો ભગનામ બગાડાય છે હવા. મને બ્લોગ શરૂ છે ત્યારે સોરી બ્લોગ શરૂ છે ત્યારે કાંઈક આમ નામેથી બોલાવાય ને. હા સોરી કૃષ્ણાબેન બસ હવે આવી જાય ને તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. છેલ્લે જય માતાજી, જય જાનદામાં. તો બાય બાય.